ચોખ્ખાનું પાણી કે જે ચોખ્ખું પાણી એમાં મચ્છરના ઈંડા મૂકે અને એક મચ્છર સમજી લો 150 થી 200 ઈંડા મૂકે. એવા કેટલા મચ્છર હોય? 150 થી 200 ઈંડા એક મચ્છર મૂકી શકતો હોય કેટલા મચ્છર કેટલા ઈંડા મૂકે અને એ મચ્છર ઈંડા મૂકે પહેલા સ્ટેજમાં ત્યારે બીજા સ્ટેજમાં એને પૂરા એ પૂરા 2 દિવસ સુધી રહે. પૂરામાંથી ટૂંકા બને ત્યારે કોસેટો કહેવાય. એની સાયકલ આવી થઈ જાય. પછી આમાંથી મચ્છર ફૂટે અને મચ્છર પછી ઉડવા આવે. એ પાણી આપણે ઠંડુ રાખીએ ને બરાબર તો મચ્છરની સાયકલ આવી જાય. પહેલા ઈંડા મૂકે પછી પૂરા થાય પૂરામાંથી ટૂંકા થાય ટૂંકામાંથી મચ્છર થાય. આટલું કરતા 7 થી 10 દિવસનો ટાઈમ લાગે. પણ જો 7 થી 10 દિવસમાં આપણે અવેરનેસ રાખીએ થોડી સાવચેતી રાખીએ તો આપણે મચ્છર જેવા ડેન્ગ્યુ મેલેરિયા રોગોથી બચી શકીએ. એમાં શું કરવાનું હોય છે? આવો ધક્કામાં ભંગાર હશે કે જ્યાં પણ આજુબાજુ આવું પાણી ભરાઈ રહેતું હોય ને જેમ સ્કૂલમાં ભરાઈ રહ્યું પાછળ ચોમાસામાં તમને યાદ હોય એવી જગ્યાએ તમારે જ્યાં નિકાલ ના થઈ શકે ત્યાં મળેલું હોય રાખવું બરાબર. પણ જ્યાં નિકાલ થઈ શકે એને ખાલી કરી દેવા. તમને જેવું દેખાય તમે ઘરે છોડ કે જે ઢાંકણા વગરની ટાંકી હોય સિમેન્ટની ટાંકી હોય ધાબા પર સિન્ટેક્સની ટાંકી હોય એની પર જો ઢાંકણું ના હોય તો ઢાંકણું ઢંકાવો અથવા તો પીપળા હોય તો પ્લાસ્ટિકથી ઢંકાવો જેથી કરી મચ્છર અંદર જાય નહીં ઈંડા મૂકે નહીં અને મચ્છર થાય. જો મચ્છર થશે નહીં તો આપણને ડેન્ગ્યુ મેલેરિયા થશે. ક્લિયર? આટલું પણ બધાએ ઘરે જઈને કરવાનું છે. ઘરે જઈને ચેક કરજો. તમે તમારા લક્ષણો દેખાય કે તરત જ તબીબની સલાહ મુજબ લોહીની તપાસ કરાવી અને દવા લેવી. સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રો પર લેબોરેટરી પરીક્ષણ અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. મલેરિયાથી બચવા મચ્છરદાનીમાં સૂવો અને મચ્છર વિરોધી અગરબત્તી વેપોરાઇઝર અથવા ક્રીમનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા ના થવા દો. કીટનાશક દવાનો છંટકાવ કરો અને તળાવ અને બંધિયાર પાણીમાં પોરાભક્ષક કપ્પી અથવા કંબુશિયા માછલી નખાઓ. થોડી સાવધાની થોડી તકેદારી. મલેરિયા પર પડશે ભારે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં. મેલેરિયા થાય એક જગ્યાએ નહીં બાપુજી જોવા આ ઉકેરાનું જોવા આ ખાલી કરવા નતું કે બોલે કેવડિયા સરપંચ ગેરાઈ ખાલી કરી આવે ઓ ભૂલી ગયો તો સરપંચ અને મૂર્ખા અઠવાડિયે 10 દાડે દવાનો સંતાવ કરો પણ આવી જગ્યાએ તો જે મચ્છરવાળા મરી જાય બાપુજી આટલો જો આટલો તો કરશે ના કહે તો અને વાત પડે રોજ લેબડાનો દુઆઓ કરીએ અને ઊંઘે તો મચ્છરદાની રાખવી પડે ફરજિયાત.